અત્યારે ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે. ઓવરઓલ સેટઅપ અને હેન્ડઓવર જોઈએ તો ઘણું નેગેટિવ છે. જે ફ્રાઇડે ક્લોઝિંગ જોયું છે એની સામે આજે તો ખાસા ઘટાડા સાથેની શરૂઆતના સંકેતો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો નિફ્ટી બેંકને, કયા લેવલ્સથી ધ્યાનમાં રાખીએ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેનો ડેલી ચાર્ટ પ્રાઇસ જોઈએ આપણે તો ફ્રાઇડે જે રીતનું રિએક્શન્સ આપણને બિફોર એની ઓફ પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું તે ઘણું સ્ટ્રોંગ હતું. ડેલી ચાર્ટ ઉપર તમે જોશો તો એક પોઝિટિવ ડાયવર્જન્સ આપણને જોવા મળ્યું હતું અને 22,900નો જે પહેલા લો હતો એના જસ્ટ એક ફ્રેશ લો 930નો બનાવી અને એક રિકવરી આપણને સારી એવી જોવા મળી હતી. હવે ક્લોઝિંગ ટાઈમે આપણે જોયું કે પૂરેપૂરી રિકવરી આપણને આપી દીધી. બીજી તરફ તમે જોશો તો ડેલી પ્રાઇસ ચાર્ટ વીકલી પ્રાઇસ ઉપર પણ એક રિવર્સલ ડોજી કેન્ડલસ્ટિક્સ પેટર્ન બની છે, જે એક મેજર જે ગેપ હતો 22,900નો એની આજુબાજુનો છે. હવે અત્યારની ઓપનિંગ જે ગિફ્ટ નિફ્ટીની આપણને દેખાઈ રહી છે કશે ને કશે 22,700 થી 800 વચ્ચે ઓપન થાય એના એંધાણ છે. 22,700 બ્રેક થાય એના ચાન્સીસ અમને ઓછા લાગી રહ્યા છે નિફ્ટી ઉપર. તો કોઈ પણ ડીપ આવે છે ત્યારે આપણે જોવાનું રહેશે કે 22,800 કેવી રીતે ડિપેન્ડ કરે છે. જો ઓપનિંગ પછી 22,800 ઉપર સસ્ટેન થઈ જાય છે તો ચાન્સીસ છે આપણને સેકન્ડ હાફમાં જે રીતે ફ્રાઇડેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું એ જ પ્રકારે આપણને રિકવરી પણ જોવા મળી શકે છે. સો આજના દિવસ માટે 22,800 મેક ઓર બ્રેક લેવલ રહેશે. જો 22,800 ની નીચે જાય છે સો ફર્ધર પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુ રહેશે, જેના ચાન્સીસ અમને એઝ ઓફ નાઉ તો ઓછા લાગી રહ્યા છે. રિકવરીના પૂરેપૂરા એધાણ આપણને જોવા મળશે જો 22,800 ની ઉપર નિફ્ટી સસ્ટેન થઈ જાય છે તો. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી કરતાં એક આઉટ પરફોર્મર હતું અને સેમ વે અત્યારે તમે જોશો તો અંડર પરફોર્મર કામ કરી રહ્યું છે. બેંક નિફ્ટીમાં હજી પણ એક મેજર જે ગેપ છે 51,000ની આજુબાજુનો છે. હાવેવર 53,000-54,000 એનો પ્રીવિયસ સપોર્ટ ઝોન હતો ડ્યુરિંગ ધ મે થી જૂન મહિનાની આજુબાજુ જ્યારે બેંક નિફ્ટીમાં કરેક્શન યા તો ઓવરઓલ માર્કેટમાં કરેક્શન આવ્યું હતું 2025માં, ત્યારે આપણે જોયું હતું કે 53,000 થી 54,000 એક આજે 1,000 રૂપિયાની વચ્ચે માર્કેટ કન્સોલિડેટ થયું અને ત્યાંથી એક શાર્પ રિકવરી આપી હતી. અત્યારે સિમિલર ફેશનમાં જ કામ કરી રહ્યું છે માર્કેટ. તો 53,000નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ આપણે ધ્યાનમાં રાખવાનો રહેશે. જો 53,000ના લેવલ બ્રેક થાય છે તો પછી ચાન્સીસ છે કે એનો જે 51,800ની આજુબાજુનો ગેપ હતો એ ગેપ ફિલ કરવા જઈ શકે છે. તો એઝ ઓફ નાઉ 53,000ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ સાથે તમારી લોંગ પોઝિશન હોલ્ડ કરજો. ફ્રેશ લોંગ પોઝિશન માટે મારા હિસાબથી બેંક નિફ્ટીમાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જ્યારે નિફ્ટીમાં 22,800 ઉપર જો માર્કેટ સસ્ટેન થઈ જાય છે આફ્ટર ઓપનિંગ તો ત્યાં આપણે એક વખત માટે બોટમ ફિશિંગ વિચારી શકીએ છીએ. ઇન્ડેક્સ માટે એક વ્યૂ નિફ્ટી અને નિફ્ટી બેંક માટે જોઈએ આજે ઓપનિંગ બાદ પણ ફરી આપણે ચર્ચા કરીશું બજાર પર. મીનવાઇલ